હલો, આપણે જે નેક્સ્ટ ટોપિક લર્ન કરવાનો છે મોડલ ઓક્ઝિલરીઝ વર્બ. તો મોડલ ઓક્ઝિલરી વર્બ્સની અંદર શું આવે? તો કે આપણે જે ઓલું ભણતા હોય છે વિલ, કેન, વુડ, મોસ્ટ, એ બધું છે એ મોડલ ઓક્ઝિલરી વર્બ્સ છે. તો આપણે એકચ્યુઅલી લર્ન કરવાનું છે કે એ શું છે. A verb is a part of speech that expresses the action, condition or being. કે આપણે એક ડોક્ટર છીએ તો આઈ એમ અ ડોક્ટર, બરાબર છે, અથવા તો આપણે ડોક્ટર બનવા જઈ રહ્યા છીએ, બરાબર. તો આપણે આઈ એમ બીકમિંગ અ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અથવા તો આઈ એમ બીકમિંગ અ ડોક્ટર, બરાબર છે. તો આવી રીતે આપણે અલગ અલગ છે એ આપણે એક્શન્સ, કન્ડિશન્સ અને બીંગ જે આપણે બનવા જઈ રહ્યા હોય, બરાબર છે, એક્સપ્રેસ કરતા હોય, તો એ એક વર્બ છે કે જે આપણે આખા સેન્ટેન્સને જોડતું હોય છે. Verbs change from the to indicate the person, number, tense, voice and moods. તો આપણે જે વોઇસીસ ભણેલા હોય કે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, નંબર્સ છે એ દર્શાવતું હોય છે, પર્સન કે આઈડેન્ટિફાઈ કરે પર્સન્સને, આપણો મૂડ કેવો છે એ દર્શાવતું હોય. તો એ છે એ વર્બ્સ છે એ તો એ આપણા અલગ અલગ સ્પેસિફિક વસ્તુઓ છે એનાથી ચેન્જ થતું રહેતું હોય છે. The main verb of sentence is often preceded by one or more auxiliary or helping verbs which together form a complete verb. તો અલગ અલગ હેલ્પિંગ વર્બ્સ પણ એની અંદર આવતા હોય છે અને બધા જે વર્બ અને હેલ્પિંગ વર્બ ભેગા થઈને આખું સેન્ટેન્સ બનતું હોય છે. એનો આપણે જોશું એટલે આપણને ખ્યાલ આવશે. Auxiliary verbs include the forms of have. Have means કે એ આખું પૂર્ણ વર્તમાન કાળ આવી જાય, perfect present tense. તો એ કેવી રીતે આવે? have, તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો આ બધા ટેન્સની અંદર આપણે જોઈએ તો હેવ અને હેઝ છે એ શું છે? તો કે પરફેક્ટ પ્રેઝન્ટ. ધેન આફ્ટર આ જે હેડ છે એ પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે, બરાબર છે. તો પછી આપણે અલગ અલગ છે એ એની અંદર ફોર્મ્સ આવતા હોય છે. ડુ હોય તો ડુ, ડઝ, ડુ, ડીડ, તો એ પ્રેઝન્ટ ટેન્સ આવે છે. બી તો બી, એમ, ઇઝ, આર, વોઝ, વેર, બરાબર છે. તો એ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આવે. બીન, બીન. As well as that 9 modal auxiliary verbs can, could, will, would, should, shall, should, may, might and must. તો આ જે 9 auxiliaries છે જે મેઇન verbs છે, બરાબર છે, એ આપણે લર્ન કરવાના છે. Note that ought to is often added to the list of modal auxiliaries. તો ought to છે એ sometimes જ આવતો હોય છે, બટ મેઇન છે એ આ ઉપરના 9 છે. Modal auxiliary verbs are followed by the base form of the verb to show the certainty, necessity or possibility. કે આપણે ફ્યુચરની અંદર શું થવાનું છે, નેસેસિટી, નીડ શું છે અને સર્ટેનિટી દર્શાવવા માટે છે એનો યુઝ થતો હોય છે. એનો બેઝ છે જેમ કે યુઝ આપણે કરી કેન અને કુડ ક્યાં યુઝ થાય? તો કેન છે એ પ્રેઝન્ટ ટેન્સ છે, કુડ છે એ કેનનું પાસ્ટ ટેન્સ છે. તો કુડ તો એ છે ટુ શો ઓર ઇન્ફર જનરલ એબિલિટી. તો જનરલ એબિલિટી દર્શાવવા માટે છે એ યુઝ થતું હોય છે. તો જનરલ આપણે એબિલિટી છે કે આપણે આ વસ્તુ કરી શકીએ. આઈ કેન રન, આઈ કેન શો, આઈ કેન રીડ. તો એ બધી વસ્તુ છે તો એમાં એનું એક્ઝામ્પલ આપેલું છે. યુ કેન અરાઇવ એટ એની ટાઈમ બટ યુ મે વોન્ટ ટુ બી અર્લી ટુ ગેટ અ ગુડ સીટ. તો સારી સીટ મેળવવા માટે તમારે વહેલું આવવું જરૂરી છે અને તમે એ ટાઈમે આવી શકો છો. તો શકવું ઇટ્સ અ કેન. ટુ મેક અ પોલાઇટ ઓર એન ઇન્ફોર્મલ રિક્વેસ્ટ. તો તમારે રિક્વેસ્ટ કરવી છે અથવા તો કોઈને પોલાઇટનેસથી કેવું છે તો કેન યુ લીવ અર્લી ટુમોરો, બરાબર છે. તો એમ કહે છે કે તમે આજે થોડા વહેલા જઈ શકો, તો આપણે એને રિક્વેસ્ટ કરવા માટે. ટુ ગીવ પરમિશન આપવા માટે. યુ કેન ટેક અ ડે ઓફ ટુમોરો ઇફ યુ કાન્ટ ફાઇન્ડ અ બેબી સીટર. કે તમને જો બેબી સીટર ન મળે તો તમે કાલનો દિવસ છે એ રજા લઈ શકો છો. તો એ પરમિશન આપી કહેવાય. નેક્સ્ટ છે મેક અ પ્રિડિક્શન. પ્રિડિક્શન કરવું હોય, ધારણા બાંધવી હોય તો એના માટે. ઇફ યુ વર્ક હાર્ડ યુ કેન રિલેક્સ ફોર ધ રેસ્ટ ઓફ ધ સેમેસ્ટર. તો અત્યારે જો તમે હાર્ડ વર્ક કરશો તો તમને પછીના જે બાકીના સેમેસ્ટરની અંદર તમને રિલેક્સ કરી શકશો, બરાબર છે. તો એ કેન યુઝ થશે કે પ્રિડિક્ટ કર્યું આપણે અત્યારે કરશું તો ફ્યુચરની અંદર બેનિફિટ થશે. હવે વિલ અને વુડ. વિલ છે એ પ્રેઝન્ટની અંદર મીન્સ કે ફ્યુચર ટેન્સની અંદર ફ્યુચર પ્રેઝન્ટ ટેન્સ, બટ વુડ છે એ ફ્યુચર પાસ્ટ ટેન્સની અંદર. ટુ મેક અ પોલાઇટ ઓર ઇન્ફોર્મલ રિક્વેસ્ટ વિલ યુ જોઈન મી ફોર અ લંચ. તો આપણે પોલાઇટ એને રિક્વેસ્ટ કરી કે તમે મને જોઈન કરશો. ફોર્મલ રિક્વેસ્ટ ઓલી ઇન્ફોર્મલ હતી, જોઈન આપણે કરવાનું ફોર્મલ માટે. વિલ યુ બી ક્વાઇટ. આપણે ખૂબ બધા લોકો વાતો કરતા હોય ક્લાસની અંદર તો આપણે વાતો કરતા હોય એને ચૂપ રાખવા મળે તો વિલ યુ બી ક્વાઇટ, તમે ચૂપ રહી શકશો. ટુ શો ધ ઇન્ટેન્શન ઓર ટુ ઇન્ડિકેટ ધ સર્ટેનિટી. ઇન્ટેન્શન આપણો શું છે એ બતાવવા માટે અથવા તો કોઈ સર્ટેનિટી છે એ ઇન્ડિકેટ કરવા માટે. હી વિલ અરાઇવ એટ ધ બિગિનિંગ ઓફ ધ કોન્સર્ટ.
તો કે ઈ છે એ ક્યારે આવેલો હતો, તો કે ઈ ક્યારે આવશે, તો કે કોન્સર્ટ સ્ટાર્ટ થશે, માનો કે સિંગિંગ કોન્સર્ટ છે, ડાન્સ કોન્સર્ટ, તો સ્ટાર્ટ થશે એના સ્ટાર્ટિંગની અંદર ઈ આવી જશે. હી વિલ અરાઇવ, વિલ. To make prediction, if she receives a scholarship, she will continue with her studies. તો એમ કે છે કે આપણે પ્રિડિક્શન કર્યું કે જો એને સ્કોલરશિપ મળશે તો એ છે એ કન્ટિન્યુ કરી શકશે આગળ, બરાબર છે, અધરવાઇઝ નહીં કરી શકે. હવે સેલ આપણે યુઝ કરીએ તો કઈ રીતે, ટુ શો ધ ઇન્ટેન્શન શો કરવા માટે કે આપણું ઇન્ટેન્શન શું છે, તો સેલથી કઈ રીતે, વી શેલ ઓવરકમ, તો કે આપણે છે એ આમાંથી બહાર આવી શકશું. મેં માનો કે ખૂબ પ્રોબ્લેમ આવી ગયા છે તો એમાંથી વી શેલ ઓવરકમ, તો આપણે બહાર આવશું. ટુ મેક અ પોલાઇટ ઓર ઇન્ફોર્મલ રિક્વેસ્ટ, શેલ આઈ ઓપન ઇટ ફોર યુ, આપણે એમ કહીએ તો હું આ તમારા માટે ખોલી શકું, અથવા દરવાજો હોય તો આપણે એમ કહીએ ને કે હું આ તમારા માટે દરવાજો ખોલી શકું. ટુ ઇન્ડિકેટ એક્સપેક્ટેશન્સ, તમે કોઈ પાસે કઈ એક્સપેક્ટેશન્સ રાખેલી છે તો ઇન્ડિકેટ કરવા માટે. યુ શુડ રિસીવ અ ન્યૂ ક્રેડિટ કાર્ડ ઇન ધ મેલ, કે તમે જે ક્રેડિટ કાર્ડ છે ન્યૂ ક્રેડિટ કાર્ડ એ તમને મેલની અંદર મળી જશે, બરાબર છે, અથવા તો તમને એક્સપેક્ટેશન આપણી એવી છે તો તમને છે આમાં મળવું જોઈએ. શુડ મીન્સ કે જોઈએ, બરાબર છે. યુ શુડ રિસીવ અ ન્યૂ ક્રેડિટ કાર્ડ ઇન ધ મેલ, તમને આ મેલમાં ન્યૂ ક્રેડિટ કાર્ડ મળવું જોઈએ, તો આપણે એક્સપેક્ટેશન દર્શાવી. ટુ સજેસ્ટ ઓર પ્રોવાઇડ ધ એડવાઇસ, તો એડવાઇસ આપવી છે, સજેશન આપવા છે. ઇફ યુ એક્સપેક્ટ ટુ પાસ ધ એક્ઝામ યુ શુડ ડિવોટ મોર ટાઈમ ટુ સ્ટડી, તો એમ કે છે કે જો તમને એક્સપેક્ટેશન્સ છે કે તમે એક્ઝામ પાસ કરી શકો, અથવા તો તમે એવું ઈચ્છો છો કે હું એક્ઝામ પાસ કરી દઉં, તો તમારે અત્યારે આ જે ટાઈમ છે એ સ્ટડીની અંદર આપવો જોઈએ, બરાબર છે. તો યુ શુડ ડિવોટ યોર ટાઈમ ટુ ધ સ્ટડી. ટુ ઇન્ટરફિયર રિસ્પોન્સિબિલિટી ઓર ઓબ્લિગેશન, તો આપણે ઓબ્લિગેશન અને રિસ્પોન્સિબિલિટી માટે કરવું હોય તો છે વી શુડ વર્ક ટુગેધર ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ, તો આપણે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે આપણે સાથે મળીને વર્ક કરવું જોઈએ, બરાબર છે. આ સજેશન આપણે આપ્યું કે રિસ્પોન્સિબિલિટીનું સજેશન હતું, ઓબ્લિગેશન કે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે. હવે છે મે ઓર માઇટ યુઝ કરવા માટે. ટુ મેક અ ફોર્મલ રિક્વેસ્ટ, મે આઈ સ્પીક વિથ યુ ઇન માય ઓફિસ, કે હું તમારી સાથે ઓફિસની અંદર વાત કરી શકું, બરાબર છે. પરમિશન માંગતા હોય, બરાબર છે, રિક્વેસ્ટ ઓફ પરમિશન, મે આઈ લીવ ક્લાસ અર્લી ટુડે, હું આજે વહેલો ક્લાસ મીન્સ કે ક્લાસની અંદરથી વહેલો જઈ શકું, બરાબર છે. તો આપણે એ કરતા હોય, આપણે નોર્મલી જે યુઝ કરતા હોય તો ક્લાસની અંદર આપણે ટીચરને પરમિશન આપતા મે કમિંગ, તો એ પણ એ જ છે, બરાબર છે, પરમિશન. ટુ શો ધ પોસિબિલિટી, આઈ મે વોન્ટ ટુ શેડ્યુલ એટલીસ્ટ વન મોર અપોઇન્ટમેન્ટ, બરાબર છે, કે મને એવું લાગે છે કે એક વધારે અપોઇન્ટમેન્ટ માટે હજી શેડ્યુલ છે હું કરવા માંગુ છું. ટુ મેક અ પ્રિડિક્શન આપણે ધારણા બાંધીએ. ઇફ વી કોર્પોરેટ વિથ ધ ઓપોઝિશન ઇટ મે બી ટુ અવર એડવાન્ટેજ, તો આપણે છે એ એમ કે છે કે પ્રિડિક્શન કર્યું છે કે જો આપણે ઓપોઝિશન પાર્ટી સાથે જો કોલેબરેટ કરી લેશું તો આપણને ઘણો બધો એડવાન્ટેજ થઈ શકે. મોસ્ટ, ટુ ઇન્ડિકેટ નેસેસિટી વી મસ્ટ રિસ્પોન્ડ એઝ સૂન એઝ પોસિબલ, તો આપણે છે એને નેસેસિટી બતાવી કે આપણે એ વસ્તુ છે જલ્દીમાં જલ્દી કરી દેવી જોઈએ, બરાબર છે, કરવાની છે. એઝ સૂન એઝ આપણે આપવાનો જ છે રિસ્પોન્સ, કે આપણે જે કસ્ટમરને કીધું હોય કે તમે આ મેલ કરશો કોઈ પ્રોબ્લેમનો તો તમને 2 દિવસની અંદર આન્સર મળી જશે, તો વી મસ્ટ રિસ્પોન્ડ, તો આપણે કરવાનું જ છે. ટુ ઇન્ફર લોજિકલ અઝમ્પશન બાંધવાની છે. તો સિન્સ શી ઇઝ નોટ એટ હર ડેઝ શી મસ્ટ હેવ ઓલરેડી લેફ્ટ ફોર ધ વન ડે, લેફ્ટ ફોર ધ ડે, તો એને કે છે, બરાબર છે, એને ધારણા બાંધેલી છે જે લોજિકલ છે કે ઈ એના ડેસ્ક ઉપર નથી, એનો મતલબ કે ઈ વ્યક્તિ આ જે પ્રિમાઇસીસમાંથી જઈ ચૂકી છે, બરાબર છે. તો મોસ્ટ સિચ્યુએશન છે એવું જ થયેલું છે. હવે એક્સરસાઇઝ આપેલી છે જે આપણે 9 મોડેલ ઓક્સિલરીઝ ભણાવેલી. My grandmother is 85 but she can is a model auxiliary, still read and write without glasses. એમ કે છે કે મારી જે ગ્રાન્ડમધર છે, મારી દાદી છે, એ 85 વર્ષની છે બટ અત્યારે પણ એ ગ્લાસીસ વગર વાંચી શકે છે અને લખી શકે છે. કેન આઈ કમ વિથ યુ, કેમ કે છે હું તમારી સાથે આવી શકું, જે આપણે પરમિશન માંગતા હોય કેન. કુડ યુ હેલ્પ મી વિથ ધ હાઉસ વર્ક પ્લીઝ, તો આપણે એને રિક્વેસ્ટ કરીએ છીએ, પોલાઇટ રિક્વેસ્ટ કે તમે આવી શકો. તો કુડ છે, જે હાઇલાઇટેડ છે એ મોડલ ઓક્સિલરીઝ વર્બ્સ છે. ધેર વોઝ અ ટાઈમ વેન આઈ કુડ સ્ટે અપ વેરી લેટ,
કે એક ટાઈમ હતો કે જ્યારે હું ખૂબ મોડા સુધી રહી શકતો હતો, બરાબર છે, રહી શકતો હતો પાસ્ટ. યુ નીડ નોટ લૂઝ એની મોર વેઇટ, યુ આર ઓલરેડી સ્લિમ. કે તમારે કોઈ વેઇટ લૂઝ કરવાની જરૂર નથી, તમે ઓલરેડી પાતળા જ છો. તો નીડ છે એ ઓક્સિલરીઝ છે. યુ મસ્ટ નોટ મેક ધ ફર્સ્ટ મૂવ. કે તમારે પહેલું જે મૂવ છે એ ન કરવું જોઈએ, નોટ નથી કરવાનું. તો ફર્સ્ટ જે એક્શન્સ છે એ તમારે નથી કરવાનું. તો યુ વી મસ્ટ નોટ. મસ્ટ નોટ મીન્સ કે નથી જ કરવાનું. મસ્ટ એટલે આપણે એ વસ્તુ સ્પેસિફિકલી છે. ઇટ ઇઝ સ્નોઈંગ આઉટસાઇડ સો આઈ વિલ સ્ટે એટ હોમ. તો એમ કે છે કે બહાર છે એ સ્નોઈંગ મીન્સ કે બરફ પડે છે એટલે હું ઘરે રહીશ. આજે હું ઘરે રહીશ, તેથી હું ઘરે રહીશ. ધેન આફ્ટર આઈ વિલ ગેટ યોર શોલ ફ્રોમ ધ કાશ્મીર. કે હું તમારા માટે કાશ્મીરથી શોલ છે એ લઈ આવીશ. વિલ, આઈ વિલ. વુડ યુ માઇન્ડ ઇફ આઈ બોરો યોર કાર. તમને કોઈ પ્રોબ્લેમ છે જો હું તમારી કાર લઈ જાઉં તો? વુડ યુ એટલે પરમિશન માંગેલી છે. વુડ યુ માઇન્ડ. વિલ યુ ટેક કેર ઓફ માય ડોગ ફોર અ ડે. કેમ કે છે કે તમે મારા ડોગની આ એક દિવસ એની ટેક કેર કરશો. વિલ યુ. તો આપણે પ્રશ્ન પૂછેલો છે અને એને પોલાઇટ રિક્વેસ્ટ કરેલી છે. અવર કન્ટ્રી મે બીકમ અ સુપર પાવર ઓફ 2025. તો આપણી કન્ટ્રી છે એ 2025માં એ સુપર પાવર બની જશે. મે બની જશે, આપણે એવી ધારણા કરીએ છીએ. શી માઇટ સેલ હર હોમ બીકોઝ શી નીડ્સ મની. કે એને ઘર વેચવું પડશે કારણ કે એને મનીની જરૂર છે. શી માઇટ સેલ, કે એને કરવું જ પડશે એ વસ્તુ, બરાબર છે. તો આ જે તમારા જેટલા એક્સરસાઇઝ છે, બરાબર છે, તો આમાં મેં તમને વચ્ચે એનો આન્સર આપી દીધો છે. બટ તમારે જ્યારે પૂછાશે તો તમારે એ વસ્તુ છે, કાં તો તમને એમસીક્યુ ટાઈપ છે કે તમને નીચે ઓપ્શન આપવામાં આવે છે એમાંથી કોઈ પણ એક પિક કરવાનો છે, અથવા તો તમને એ વસ્તુ છે એ તમારે મોડલ ઓક્ઝિલરી વર્બ્સથી તમારી એ વસ્તુનું સેન્ટેન્સ છે કમ્પ્લીટ કરવાનું છે, બરાબર છે. તો આપણા મોડલ ઓક્ઝિલરી વર્બ્સ હતા જે આપણે લર્ન કરી લીધા છે, બરાબર છે. તો આપણો આ ટોપિક અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.